વશિયર અને વલસાડ શહેરને જોડતા બ્રિજનું લોકાર્પણ કરાયું। નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 85 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું। વલસાડથી વશિયર તરફ જતા 2 લાખથી વધુ લોકોને આનો ફાયદો થશે। બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યાથી પણ મોટી રાહત મળશે। સાંસદ ધવલ પટેલ સહિત ધારાસભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો જે મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે વશિયર તરફ જઈને પારનેરાને મળે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા। જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માનનીય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ખાસ ધન્યવાદ આપ્યો। જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે।